નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે જમીનના નમૂના વિશે વાત કરી હતી, પણ ઘણા ખેડૂત મિત્રોના મનમાં પ્રશ્ન હશે કે માટીનો નમૂનો ક્યારે લેવો, કઈ રીતના લેવો, અને આપણે માટીનો નમૂનો લઈ તો લીધો પણ એને એનાલિસિસ માટે ક્યાં આપો. તો આ બધા પ્રશ્નોના જવાબ આપણે આ વિડીયોની અંદર કવર કરીશું. તો જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, માટીનો નમૂનો ક્યારે લેવો જોઈએ? ખાસ કરીને ઉનાળાની સિઝનની અંદર માટીનો નમૂનો આપણે લઈએ તો એનું એનાલિસિસનું પરિણામ આપણે મળે, અને ખાસ કરીને ચોમાસાની સિઝનની અંદર જ્યાં આપણી મેઇન સિઝન છે એની અંદર આપણે એના મુજબ ખાતરનું વાવેતર કરી શકીએ. તો ખેડૂત મિત્રો, ઉનાળાની અંદર ક્યારે લેવું જોઈએ? તો ખાસ કરીને કોઈ પણ પાક ઊભો ના હોવો જોઈએ. ખેતરની અંદર પાકની કાપણી કર્યા પછી અઠવાડિયા 10 દિવસની અંદર આપણે માટીનો નમૂનો લઈ શકીએ છીએ. પણ ખાસ એ વસ્તુની ધ્યાન રાખવાનું થાય છે કે જ્યારે આપણે માટીનો નમૂનો લઈએ ત્યારે માટી સૂકી હોવી જોઈએ. હવે ખેડૂત મિત્રો, માટીનો નમૂનો લઈ લીધા પછી આ કઈ જગ્યાએ તમે એનાલિસિસ માટે આપશો? તો મુખ્ય 3 જગ્યા છે જ્યાં તમે એનાલિસિસ માટે આપી શકો છો. પેલું છે તમારા જિલ્લાની અંદર આવેલું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જ્યાં જમીનની પ્રયોગશાળા હોય છે, ત્યાં તમે એનાલિસિસ માટે આપી શકો છો. બીજી વસ્તુ, કૃષિ યુનિવર્સિટી જો નજીકમાં હોય તો ત્યાં પણ તમે આપી શકો છો. આ સિવાય જે જગ્યાએ આપણે ખાતર લેવા માટે જઈએ છીએ એવા સરદારના ડેપોવાળા પણ તમારો માટીનો નમૂનો લઈ અને એનું એનાલિસિસ કરીને તમને રિપોર્ટ આપી શકે છે. આ સિવાય નજીકમાં કોઈ પ્રાઇવેટ લેબોરેટરી હોય તો ત્યાં પણ તમે માટીનો નમૂનો આપી શકો છો. હવે ખેડૂત મિત્રો, સૌથી અગત્યની બાબત એ છે કે નમૂનો લેવો કઈ રીતે. તો નમૂનો લેવા માટે જે બાબતો છે આપણે બોર્ડ ઉપર ચર્ચા કરીએ. ખેડૂત મિત્રો, હવે આપણે બોર્ડ ઉપર સમજીએ કે માટીનો નમૂનો કઈ રીતના લેવો અને ક્યાંથી નમૂનો નથી લેવાનો. તો સૌથી પહેલાં સમજીએ કે માટીનો નમૂનો ક્યાંથી નથી લેવાનો. તો ખેડૂત મિત્રો, સેઢાપાળાનો જે એરિયા હોય ત્યાંથી આપણે માટીનો નમૂનો લેવાનો નથી. આ સિવાય ઘણી જગ્યાએ આપણે ઢોર બાંધતા હોય, ખાતરની ખાડ હોય, જ્યાં ખેતરનો એન્ટ્રી પોઈન્ટ હોય, કુંડી હોય, કૂવો હોય, એની આજુબાજુનો એરિયા હોય, મતલબમાં જે એરિયા છે જ્યાં આપણે વાવેતરમાં ઉપયોગમાં લેતા નથી, એ કોઈ પણ એરિયામાંથી આપણે માટીનો નમૂનો લેવાનો થતો નથી. હવે વાત કરીએ કે જે જગ્યાએ આપણે વાવેતર કરીએ છીએ ત્યાં માટીનો નમૂનો કઈ રીતના લેવો. તો સૌથી પહેલાં માની લઈએ ખેડૂત મિત્રો કે આપણું એક ખેતર છે. તો ખેતરની અંદર કોઈ પણ એક જગ્યાએથી આપણે માટીનો નમૂનો લેવાનો નથી. ટોટલ 15 થી 20 જગ્યાએથી આપણે માટીનો નમૂનો લેવાનો થાય. તો એ કઈ રીતના લેશું? ધારો કે એક નમૂનો અહીંથી લીધો, એક અહીંથી લીધો, એક અહીંથી લીધો, એ રીતના તમારે કોઈ પણ રીતના આડાવડી રીતના નમૂનો લેવાનો છે. એક જ દિશામાં ચાલતા નમૂનો લેવાનો નથી. હવે 15 થી 20 જગ્યાએ તમારે નમૂનો લેવાનો છે, પણ એ નમૂનો કઈ રીતના માટી ખોદશો? તો એના માટે ધારો કે માની લઈએ ખેડૂત મિત્રો, આપણી એક જમીન છે, એની અંદર આપણે વી આકારનો ખાડો કરશું. હવે આ ખાડો અડધા ફૂટથી પોણા ફૂટનો હોય, પોણા ફૂટનો હોવો જોઈએ. કારણ કે જેટલા પણ આપણે પાક વાવીએ છીએ ખેડૂત મિત્રો, એ મોટા ભાગના મૂળ એના અડધાથી પોણા ફૂટના હોય છે. એટલે ઉપરથી નીચેના અડધા પોણા ફૂટ સુધીનું માટીનું નમૂનો આપણે આપીએ તો આપણને સારું રિઝલ્ટ રિપોર્ટની અંદર મળે. હવે ખેડૂત મિત્રો, જે આપણે વી આકારનો ખાડો કરશું અડધાથી પોણા ફૂટનો, એ માટી ખાડી ને ફેંકી દેવાની છે, એ માટી આપણે લેવાની નથી. હવે તમારી પાસે અહીંયા વી આકારનો ખાડો છે, એમાંથી અંદરથી આ બાજુની એક પટ્ટી તમારે કાઢવાની છે, અથવા આ બાજુની 2.5 થી 3 ઇંચની જે પટ્ટી હોય એ માટી તમારે લઈ લેવાની છે. આ રીતના તમારે 15 થી 20 જગ્યાએથી માટી ભેગી કરવાની છે. એ માટી તમે ભેગી કરશો એટલે ઘણી બધી માટી થશે. એ માટી મિક્સ કરી, એ માટી તમે મિક્સ કરી દીધી પછી એના 4 ભાગ પાડવાના છે. એ 4 ભાગમાંથી સામે સામેના 2 ભાગ મિક્સ કરી દેવાના. એ રીતના મિક્સ કરતાં કરતાં 1 કિલો માટી વધે. 1 કિલો સાળેલી માટી તમારે લેબોરેટરીની અંદર આપવાની હોય છે. લેબોરેટરીની અંદર આપતી વખતે તમારે એની અંદર તમારું નામ, ગામ, તાલુકો, નમૂના લીધા તારીખ, સર્વે નંબર, આગળ કયો પાક લીધેલો છે, એ બધી માહિતી આપવાની હોય છે. અને હવે તમે કયો પાક લેવાના છો, જેથી કરીને લોકો ખાતરની ભલામણ કરી શકે. તો આશા રાખું છું કે તમને વિડીયો ખૂબ સારો લાગ્યો હશે. જય જવાન, જય કિસાન.